નમસ્કાર મારા હાવજ જેવા ટેક્સટાઇલના તમામ મિત્રને નવી પેઢી નવી બુદ્ધિનો ટેક્સટાઇલ વાળો મિત્ર, ધંધાની અંદર કોમ્પિટિશન અને કોમ્પિટિટર, જો ધંધાની અંદર તમારી બાજુમાં કોમ્પિટિટર અને કોમ્પિટિશનનો વાળો બેઠો હોય તો તમારા ધંધાની અને તમારી પોતાની વેલ્યુ ક્યારેય કોઈને ખબર નથી પડતી. કારણ કે તમારી સાથે કોમ્પિટિટર બેઠો હોય તો જ તમારા વેલ્યુ થાય છે. કારણ કે ક્યારે ખબર પડે લોકોને કે આની પાસે વસ્તુનો ભાવ ઊંચો છે છતાં પણ આની વસ્તુ ક્વોલિટી સારી છે. અને સારી વસ્તુ જોતી હોય તો લાઈફ ટાઈમ માટે યાદ રાખી લેવાનું કે સારી વસ્તુનો હંમેશા ભાવ ઊંચો જ હોય છે. બાકી સસ્તું ક્યારેય સારું નથી હોતું અને સારું ક્યારેય સસ્તું નથી હોતું. આ વાત ધંધાનો નિયમ છે અને આ વાત સનાતન સત્ય છે જે દરેક લોકોને સ્વીકારવી પડે છે અને સ્વીકારવી જ પડે છે. બીજી વસ્તુ કે તમારી બાજુમાં બેઠેલો વ્યક્તિ હોય એને પણ ખબર પડે કે મારો કોમ્પિટિટર આજે ભાવ ઊંચો લે છે તો એ વસ્તુ ક્વોલિટી સારી આપે છે. બે જગ્યાએ પૂછીને આવે ત્યારે તમારી ત્યાં આવે ત્યારે તમે ભાવ ઊંચો કહો છો પણ વસ્તુ હાથમાં જોવે છે ત્યારે કસ્ટમરને ખબર પડે છે, ત્યારે વ્યક્તિને સામેવાળી વ્યક્તિને ખબર પડે છે કે આની પાસે ભલે ભાવ ઊંચો છે પણ આની પાસે વસ્તુ છે. માટે સારી ક્વોલિટી આપો, ભાવ 5 રૂપિયા ઊંચો લઈ લ્યો. કોઈ પણ ધંધો હોય, કોઈ પણ લાઈન હોય, ભલે ટેક્સટાઇલ હોય કે કોઈ બીજી લાઈન હોય. બાકી મારી વાત જો સાચી લાગતી હોય ને સારી લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો નિર્ણય જણાવો. બાકી જય હિન્દ, જય દ્વારકાધીશ.